સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડોલર દ્વારા ચીટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપીને રૂપિયા 3,40,500ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ આઈપીએસના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવાય પઠાણ તથા પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ. ઝાલા સહિત ટીમ પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા તથા અશ્વિનભાઈ ભાતુકિયાને મળેલ બાતમીના આધારે લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં ડોલર દ્વારા ચીટિંગ કરી મેળવેલા નાણાં સંદર્ભે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અજયભાઈ હિંમતભાઈ ચુડાસમાને ભાવનગર જિલ્લાવાળાને પકડી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી રૂપિયા 2,90,000 રોકડ રકમ તથા એક સ્પ્લેન્ડર પ્લસ તથા એક મોબાઈલ મળી કુલ રૂપિયા 3,40,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે આરોપીને લીંબડી પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરાયેલ। પકડાયેલ આરોપી અજયભાઈ હિંમતભાઈ ચુડાસમા વિરુદ્ધ અગાઉ પણ જસદણ પોલીસ સ્ટેશન તથા બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે। આ આરોપીઓની મોડલ ઓપરેશન એ રીતની હતી કે તે આરોપી અને તેના મિત્રો સામેવાળા વ્યક્તિને વિશ્વાસમાં રાખી ડોલરની લાલચ આપતા હતા અને તેની પાસેથી ભારતીય ચલણી નાણું ખંખેરી વિશ્વાસઘાત કરતા હતા। હાલ તો પોલીસે આરોપીને પકડી તપાસ હાથ ધરી છે।